નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. છોટા ઉદેપુર ખાતે મુખ્યમંત્રી પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ બાદ અચાનક જ ત્યાં 20 કરોડથી વધુના ખર્ચે બનતું સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા માટે પહોંચતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. છોટા ઉદેપુર ખાતે મુખ્યમંત્રી પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ બાદ અચાનક જ છોટા ઉદેપુર ખાતે 20 કરોડથી વધુના ખર્ચે બનતું સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા માટે પહોંચતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને મુખ્યમંત્રીએ માથે હેલ્મેટ પહેરી બિલ્ડિંગના કામનું નિરીક્ષણ કર્યું હતું. આજે સીએમ સાહેબ જે શાળાની મુલાકાતે આવ્યા અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન કાર્યક્રમ પતાવીને અત્રે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આ નવનિર્મિત દવાખાનામાં એમણે મુલાકાત લીધી છે. એમણે બધા જ ડિપાર્ટમેન્ટ્સની મુલાકાત અંદર લીધી છે. કોન્ટ્રાક્ટર્સ વગેરે બધા હાજર હતા, CDMO હાજર હતા, હું પણ હાજર હતો. અને એમણે જે દર્દીઓને એને જે કંઈ તકલીફ પડતી હોય છે, જે એક્સપર્ટ ડૉક્ટર્સ અહીંયા જે ઉપલબ્ધ નથી, CDMO જોડે ઓર્થોપેડિક ડૉક્ટર્સ, એનેસ્થેટિસ્ટ વગેરે અને સર્જન, ક્લાસ 1 ઓફિસરની જે જગ્યાઓ ખાલી છે એ બાબતે ચર્ચા કરી તથા વહેલી તકે આ જગ્યાઓ CM સેતુમાં, કોન્ટ્રાક્ચ્યુઅલમાં અને રેગ્યુલર તરીકે પણ એમણે પોસ્ટિંગ કરવાની બાંહેધરી આપેલી છે. આ જ રીતે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ ડૉક્ટર્સની ઘણી બધી ઘટ છે, તો એ પણ ટૂંક સમયમાં બોન્ડેડ ડૉક્ટર્સની ભરતી કરવાની પણ અમને બાંહેધરી આપેલી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ આવશે આ અમે પણ આશા રાખીએ છીએ. આમ સિવિલ હોસ્પિટલમાં તો CDMOનું જે છે મહેકમ તો ખાસું ક્લાસ 1 ઓફિસર્સની ઘણી બધી જગ્યા ખાલી છે અને અમને મળતા પણ નથી. અમે અવારનવાર ઇન્ટરવ્યૂ લઈએ છીએ પણ ખરા, પણ હા, અને ખાસ કરીને આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 85 ડૉક્ટર્સની નો મહેકમ છે અમારે, MBBS ડૉક્ટર. એની સામે 40 ડૉક્ટર જ ભરેલા છે, એટલે અમને 45 ડૉક્ટરની તો જગ્યા ખાલી છે. જે ડૉક્ટરોનો એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે એ પણ ટ્રાઇબલ વિસ્તાર વગેરેને જોઈને હાજર થતા નથી. આશા રાખીએ છીએ કે વહેલી તકે અમારી જગ્યાઓ ભરાય તથા આ વિસ્તારની પ્રજાને એનો લાભ મળી શકે. બાંધકામ ને લઈને વહેલી તકે આ બાંધકામ થાય અને એનું વહેલી તકે દર્દીઓને લાભ મળે એ બાબતે તેમણે બાંધકામ બાબતે એમણે ચર્ચા કરી છે. હું ડૉક્ટર CB ચોબીસા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, છોટાઉદેપુર. તો એક ભાજપના કાર્યકરે મુખ્યમંત્રીને હોસ્પિટલના નિરીક્ષણ બાદ છોટા ઉદેપુર ખાતે સરકારી હોસ્પિટલમાં ગંદકી છે તેની રજૂઆત કરી હતી. ત્યારે ભાજપના કાર્યકરે રજૂઆત કરતા તંત્રની પોલ ખુલી હતી. જ્યારે મુખ્યમંત્રી બિલ્ડિંગ જોવા આવે તે પહેલા અધિકારીઓ ગંદકી સાફ કરાવતા નજરે પડ્યા હતા. મેં મુખ્યમંત્રીશ્રીને એ રજૂઆત કરી કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી અને સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વારંવાર સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા છતાં સુપ્રિન્ટેન્ડન્ટ ધ્યાન નથી આપતા. હું મારા ભાઈનું ડાયાલિસિસ ચાલે છે એટલે અઠવાડિયામાં 3 દિવસ હોસ્પિટલમાં જતો હોઉં છું. ત્યાં હું જોઉં છું કે ભાઈ ખૂબ ગંદકી રહે છે અને ધ્યાન નથી આપતા. એ અનુસંધાને CM સાહેબે અધિકારીઓને સૂચના કરી અને જલ્દી તકે સ્ટાફ મૂકવાની બાંહેધરી આપી. તો મુખ્યમંત્રી પ્રવેશ મહોત્સવમાંથી અચાનક વિઝિટ લેતા અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.